મારું નામ વસરામ સરવૈયા, ઉનાકણના ફરિયાદી. 11/7/2016ના રોજ જે મરેલી ગાય ને સિંહે મારેલી હતી એમનું ચામડું ઉતારતા હતા. એ બાદ કહેવાતા લુખ્ખા આવારા તત્વો જે ગૌરક્ષકોના નામે અમારા ઉપર અત્યાચાર ગુજારેલો. એ ટોટલ 43 જણા જે ઘટના સ્થળે અમારા ઉપર ખૂબ પોલીસના દંડા હતા, લોખંડના પાઇપો હતા, વાયરો હતા અને લાકડીના ધોકાઓ વડે અમને 4 ભાઈઓ, મારા બાપુજી, મારા મા બધા ઉપર અત્યાચાર ગુજારી અને અમને ઉના લઈ જાય અને અમારું ગાડી પાછળ દોરડા વડે હાથ બાંધી અમને અર્ધનગ્ન કરી અને જાહેરમાં અપમાનિત કરીને અમારું સરઘસ કાઢ્યું અને ઉના પોલીસ સ્ટેશનની અંદર કસ્ટડીમાં નાખી અમને. અને આ લોકોએ અમારા ઉપર અત્યાચાર ગુજારેલો. ગઈકાલે વેરાવળ સેશન કોર્ટે જે ચુકાદો આપ્યો છે, 5 આરોપીને દોષિત જાહેર કર્યા છે અને 37ને નિર્દોષ જાહેર કર્યા છે. ખૂબ જ દુઃખદાયક આ જજમેન્ટ છે. આ જજમેન્ટથી અમારો પરિવાર કાલથી શોકમાં અને ભયભીતમાં છે. જે લુખ્ખા આવારા અને આતંક મચાવનાર તત્વોને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. જો આવા આવારા તત્વોને કોર્ટ નિર્દોષ જાહેર કરતી હોય, અત્યાચાર ગુજારનારને કોર્ટ નિર્દોષ કરતી હોય, તો એમને કોર્ટમાંથી પૂરેપૂરું પ્રોત્સાહન મળ્યું છે. ફરીવાર હુમલાઓ અને આવા કૃત્ય કરવામાં એમને જરા પણ કાયદાનો ડર નહીં રહે અને આવનાર સમયમાં આ દેશ અને આ ગુજરાતની અંદર આતંક મચવામાં કંઈ વાર જ નથી. આવનાર સમયમાં આ જે જજમેન્ટ છે, 5 આરોપી જે છે એમને દોષિત જાહેર કર્યા છે, એમનું જજમેન્ટ છે અને એમને સજા સુનાવશે. એ સજા કેટલી અને કયા પ્રકારની કેટલી કલમ સાબિત થાય છે એ મુજબ અમે જજમેન્ટ કઢાવી અને અમારી તૈયારી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી લડવાની તૈયારી છે. આ કેસની અંદર રાજકીય લોકો પણ અમારા ઘરે આવી ગયેલા, આશ્વાસનો આપેલા અને સરકારી વકીલોની નિમણૂક કરેલી દીપેન્દ્ર યાદવ. એ બાદ એની કેસ અમારો છોડી દીધો. એ બાદ અમારા કેસમાં ખૂબ અમે મુશ્કેલીમાં મુકાણા. એ બાદ દીપેન્દ્ર યાદવ પછી કેતનસિંહ વાળાએ આ કેસમાં સરકારે એમની નિમણૂક કરી અને એનો કેસ ચલાવ્યો. એ બાદ અમે એને મળેલા કે તમે અમારા કેસમાં નિમણૂક થયા છે, અમને ન્યાય અપાવો, અમારા ઉપર અત્યાચાર જે ગુજારો છે એમને સજા અપાવો, એવી રજૂઆત કરેલી. પરંતુ એ સમયે એની કેતનસિંહ વાળાએ કીધેલું કે તમે કેવી આરોપીને અમે સજા આપી દઈ અને બીજાને અમે નિર્દોષ જાહેર કરેલું. પરંતુ અમે કીધું કે પુરાવા કોર્ટમાં રજૂ કરી જુબાનીઓ આપીને આપણે આગળ વધીએ અને કેટલા લોકોને સજા પડે. એટલે એ મુજબ એની કોર્ટની અંદર પણ કાંઈ કાર્યવાહી કરીને આજે પરિણામ ખૂબ નબળું આવ્યું છે. એટલે સરકારી વકીલોથી કાંઈક અમે નિરાશ થઈ અને ક્યાંક ને ક્યાંક કોર્ટના ચુકાદાથી પણ આજે અમે નિરાશ થઈ. મારું નામ બાલુભાઈ સરવૈયા, ઉનાકણના પીડિત. હા, એ 10 વર્ષ વીતી ગયા છે અને ખરેખર જે કાલે એક માનો કે જજમેન્ટ આપ્યું છે જજ સાહેબે, જે ખરેખર અમારા માથે અન્યાય થાય ત્યારે અમે બ્રાહ્મણવાદ કહીએ છીએ. જે ખરેખર બ્રાહ્મણવાદ કહીએ છીએ ને, એ બધાય બ્રાહ્મણો ન હોય, પણ આવા જે સરકારના લુખ્ખા તત્વો આવા અન્યાય કરે ને એને આ છોડી દેવામાં આવે ને, એને અમે બ્રાહ્મણવાદ કહીએ છીએ. અને અમારે યારે અન્યાય થયો છે કે અમે 10 વર્ષથી લડતા હતા, છતાં અમને આમાં ન્યાય મળ્યો નથી. અને 5 જણાને જે સજા કરી છે એને લુખ્ખા તત્વો આમ ખુલ્લે જે લોકોની ઉપર અત્યાચાર કરતા હોય એને જો છોડી દેવામાં આવતા હોય તો અમારે કઈ ભયથી જીવવાનું નહીં. અમે અહીંયા ગયા નથી કે કાલે અમારી જે લાગણી દુભાણી છે. અને ખરેખર અમારા સરકારી વકીલ છે, પહેલાં તો જૂનાગઢના જ વકીલનું કહું છું કે જે દીપેન્દ્ર યાદવ સાહેબે છે ને, અમને બહુ હેરાન કર્યા છે. જો અમારા સમાજના સરકારે વકીલ રાખેલા હોય, અમારા સમાજના હોવા છતાં એને અમને 2-3 વાર હેરાન કર્યા અને અમારા કેસની અંદરમાં બધું આવું હકાવ્યું, એને મૂકી દીધો. પછી કેતનસિંહ વાળા સાહેબે અમને આવું ઓફર કરી હતી કે તમે કયો એ એટલા જણાને હું સજા દઈ દઉં, 10-8 જણાને. તો 8-10 જણાને મેં સજાની ના પાડી, છતાં કાલે એ હાજર ન રહ્યા કેતનસિંહ વાળા. અને સજા જે જજ સાહેબે આપી છે તો સરકારી વકીલને હાજર રહેવું જોઈએ. અમારી હારે એટલા વર્ષથી લડતા હતા અને ન રહ્યા હારે. અને ખરેખર એને અમને કીધું હતું કે ભાઈ હું કહું એ એટલા જણાને સજા અપાવી દઉં અને તમે માની જાઓ, તો અમે ન માન્યા. છતાં એ કાલે હાજર ન રહ્યા અને આવી રીતથી જે અમને અમારી ઉપર અન્યાય થયો છે, તો અમે સરકારને પડકારીએ છીએ
કે અમે હાઈકોર્ટમાં જવા નથી અને આવા લુખ્ખા તત્વો જો અમારી હારે આવો અન્યાય કર્યો હતો તો બીજાની હારે આવો અન્યાય ન થાય અને ખરેખર અમે લડવા નથી. સુપ્રીમમાં જવાની હાઈકોર્ટથી સુપ્રીમ સુધીની અમારી તૈયારી છે. ઉના તાલુકાના સમઢિયાળા ગામે 11/7/2016ના રોજ જે બનાવ બન્યો એના અનુસંધાને પોલીસ દ્વારા કુલ મળી અને 41 આરોપીઓની અટક કરવામાં આવેલ અને 2 બાળ ગુનેગારોની અટક કરવામાં આવેલ. જે અંગેનો કેસ ઉનાથી વેરાવળ કોર્ટમાં ટ્રાન્સફર થયેલ અને 2018માં ટ્રાન્સફર થયેલ અને જેના નંબર છે એટ્રો સેશન્સ કેસ નંબર 8/2018, 9/2018 અને 11/2018. તેમાં આરોપી તરફે જુદા જુદા વકીલો રોકાયેલા, જેમાં એક વિજયકુમારસિંહ માવધિયા, અશ્વિનભાઈ થાનકી, PM સિકોદરા સાહેબ, ત્યારબાદ આબિદભાઈ સુમરા, રીતેશભાઈ પંડ્યા વગેરે છે આરોપીઓ તરફે બચાવમાં રોકાયેલા હતા. આજરોજ નામદાર એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ શ્રી જે પંડ્યા સાહેબની કોર્ટ દ્વારા આ કામમાં 5 આરોપીઓ છે એને તકસીરવાન ઠરાવેલ, જેમાં રમેશ ભગવાન જાદવ, રાકેશ રસિકભાઈ, પ્રમોદગીરી, બળવંતગીરી અને નાગજીભાઈ ડાયાભાઈ વાણિયા, જેમને IPC કલમ 323-324માં 3 વર્ષ, 342માં 1 વર્ષ, 504માં 2 વર્ષ તથા એટ્રોસિટી એક્ટ મુજબના ગુનાના કામમાં 5 વર્ષની સજા ભોગવવામાં આવેલ અને 15,000 રૂપિયાનો દંડ અને દંડ ન ભરે તો 10 દિવસની સાદી કેદની સજાનો હુકમ કરવામાં આવેલ છે. આ કામમાં 5 આરોપીઓ જે છે એ 12/7/2016ના રોજથી કસ્ટડીમાં હતા અને મોર દેન 6 વર્ષની ઉપરનો સમય જે છે એ જ્યુડિશિયલ કસ્ટડીમાં ટ્રાયલ દરમિયાન રહેલા. તેમને આ તમામ સજાઓ છે એકી સાથે ભોગવવી અને આ જે સજાઓ જે છે જેટલો સમય કસ્ટડીમાં રહેલ છે એ પણ મજરે આપવાનો હુકમ કરેલ છે. બાકીના તમામ આરોપીઓ જે 35 આરોપીઓ છે એ તમામ આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કરેલ છે અને CRPC કલમ 437 ક મુજબ 15,000ના જામીન ભરપાઈ કરવાનો હુકમ કરવામાં આવેલ છે. એટ્રો સેશન્સ કેસ નંબર 8/18, 9/18 અને 11/18ના કામે સમઢિયાળા ખાતે જે બનાવ બનેલ તેની આજરોજ કેસ ચાલી અને જજમેન્ટ આવેલ છે, જેમાં સરકાર પક્ષે રજૂ થયેલા પુરાવાઓ અને રેકર્ડ આધારિત જે જુબાનીઓ થઈ હતી, મેડિકલ એવિડન્સ હતા, તેના આધારે નામદાર કોર્ટે આ કામમાં કુલ 41 આરોપીઓ હતા. તે પૈકીના 1 આરોપીનું ચાલુ ટ્રાયલ દરમિયાન દેહાવસાન થયેલ, એટલે 40 આરોપીઓ પૈકીના મુખ્યત્વે 5 આરોપીઓને આ કામમાં તકસીરવાન ઠેરવી અને જે કલમોમાં તેમને તકસીરવાન ઠેરવેલ છે તેમાં કાયદામાં નિયત થયેલી મેક્ઝિમમ સજા આજરોજ નામદાર કોર્ટે ફરમાવેલ છે, જેવી કે એટ્રોસિટીમાં 5 વર્ષ તેમજ 324માં 3 વર્ષ તેમજ અન્ય જે 342માં 1 વર્ષ અને 504માં 2 વર્ષ. આ તમામ સજાઓ એકી સાથે ભોગવવાની રહેશે. તેમજ જે કોર્ટમાં જે સજાઓ કોર્ટે આજનો ફરમાવેલી છે તેમાં આરોપીઓ જે સજાઓ ભોગવી લીધેલી છે તે મજરે આપવી તેવો પણ નામદાર જે પંડ્યા સાહેબ એ આદેશ કરેલ છે અને આ રીતે ઉનાના આ કેસમાં આજરોજ સરકાર પક્ષે અમોને સ્પેશિયલ આદેશ કરી અને રોકવામાં આવેલ મોકલેલ તે કેસ માં ગઈકાલે પણ હર્ષ રંગવી સાહેબ પૃચ્છા કરતા હતા અને આજરોજ એમાં સરકાર પક્ષે જે રજૂઆતો અને કેસ ચલાવી અને જજમેન્ટ આવી ગયેલ છે, જેથી લોકોને ન્યાય અને કાયદાના શાસન ઉપર અને વ્યવસ્થા ઉપર શ્રદ્ધા બેસેલ છે. આ બહુ ઘણા બધા પત્તા એટલે પેજીસનો ચુકાદો છે. આશરે 340 જેટલા પાનાઓ છે. હજી સંપૂર્ણ અભ્યાસ કરાયેલ નથી. બીજું, નામદાર કોર્ટે કોઈને પણ તકસીરવાન ઠેરવવા માટે જોઈતા જે ઇન્ગ્રીડિયન્ટ્સ છે કે એનું ઇન્વોલ્વમેન્ટ હોવું જોઈએ, રેકર્ડથી ફરિયાદી એને સમર્થન આપવું જોઈએ અને સાંયોગિક પુરાવાઓ પણ એને સમર્થન આપતા હોવા જોઈએ. આ તમામ નામદાર કોર્ટે જુબાની દેતી વખતે કેસમાં તકસીરવાન ઠેરવતી વખતે જોવાનું રહે છે. જે નામદાર કોર્ટેનું જે પણ ફાઇન્ડિંગ હશે તેનો અભ્યાસ કરી અને આગળની કાર્યવાહી સરકારની સૂચના મુજબ અમે કરશું. જે કલમો સરકાર પક્ષે અને ફરિયાદ પક્ષે સાબિત થઈ શકી છે
તેમાં નામદાર કોર્ટે સજા ફરમાવેલ છે. અને બાકી તો મેં આપને પહેલાં પણ કીધું, ફરીથી જ કહું છું કે ચુકાદાનો સંપૂર્ણ અભ્યાસ કર્યા બાદ અને સરકાર પક્ષથી મળેલી સૂચનાઓનો અમે અત્રેથી અમલ કરશું.